નમસ્તે, હું વૈદ્ય હર્ષ ઉપાધ્યાય, મનોરમા આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક સુરતથી આજે આપની વચ્ચે ઉપસ્થિત છું. આજે આપણે વાત કરીશું બાળકની સાર સંભાળ. બાળકની સાર સંભાળ એટલે શું? તેની દિનચર્યા, તેની જીવનશૈલી, તેની જીવન જીવવાની રીત. ગર્ભ સંસ્કાર દ્વારા આપણે એક સારા મા બાપ કઈ રીતના બનીએ એ તો આપણે જાણી લીધું કે બાળકના ગર્ભના ધારણ પહેલાંની બાબતથી ગર્ભાધાન અને ગર્ભમાં બાળક હોય એ બધી જ બાબતો વિશે તો આપણે ખૂબ બધી જાણકારી મેળવી લીધી. પણ બાળક આ પૃથ્વી પર આવે ત્યારબાદ એની જીવનશૈલીનું શું? અને ત્યારબાદ એક માતા અને પિતા બન્યા પછી આપણી જવાબદારી શું? ગર્ભ સંસ્કાર દરમિયાન તો માતાની જવાબદારીઓ ખૂબ હોય છે, પણ એક પિતાની જવાબદારી બાળકના જન્મ બાદ ખૂબ વધી જતી હોય છે. તો આ રીતના બાળકની દિનચર્યા આપણે કઈ રીતના યોગ્ય નિયમિત કરી શકીએ, બાળકને કઈ રીતના એક સારો નાગરિક બનાવી શકીએ, તેના વિશે આપણે ધ્યાન રાખવાનું છે. તો આજે આપણે વાત કરીએ તેની દિનચર્યાથી શરૂઆત કરીએ. દિનચર્યા, ડેઇલી રેજિમેન્ટ. આયુર્વેદમાં માણસની દિનચર્યાનું મહત્ત્વ ખૂબ વધારે છે. વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે તેની દિનચર્યા ખૂબ મહત્ત્વની બાબત છે. શું લાભ હોઈ શકે દિનચર્યાના? દિનચર્યાથી દિન અને ચર્યા, દિવસ દરમિયાન કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ, તો તેનાથી તમે જો કોઈ પ્રવૃત્તિને નિયમિતતાથી કરો તો બાળકમાં એક નિયમિતતા અને શિસ્તનું નિર્માણ થશે. બાળકમાં એક ડિસિપ્લિન આવશે કે મારે કયું કાર્ય કયા સમયે કરવાનું છે. બાળકની એક સર્કાડિયન રિધમ અથવા વૈજ્ઞાનિક ભાષામાં બાયોલોજિકલ ક્લોકનું નિર્માણ થશે કે મને આ સમયે ભૂખ લાગે, આ સમયે મારે ખોરાક લેવાનો છે. બાળકનો એક જીવન પ્રત્યેનો અભિગમ ડેવલપ થશે કે મારે જીવનમાં શું કરવું છે, મારા જીવનનો હેતુ શું છે. એક સેલ્ફ કંટ્રોલનું નિર્માણ થશે કે મારે આ કામ આટલા સમયમાં પૂર્ણ કરવાનું છે. એક સમયનું વ્યક્તિગત અનુશાસન નિર્માણ થશે. આપણે સ્કૂલમાં બેલ પડે અને ટીચર જતા રહે એટલો અભ્યાસ કરીએ, પણ પોતાના જીવનમાં સમયનું અનુશાસન નિર્માણ થશે કે મારે કયું કાર્ય કયા સમયમાં પૂર્ણ કરવાનું છે. અને બાળકના કિસ્સામાં જોઈએ ને તો એનાથી તેની ઊંઘ, પાચન શક્તિ અને તેના અગ્નિનું વર્ધન થશે. અગ્નિના વર્ધનનું મુખ્ય ફાયદો એ થશે કે બાળકની ઇમ્યુનિટી ડેવલપ થશે. અને ઘણા મા બાપ આવતા હોય કે સાહેબ બાળક ચીડચીડું બની રહ્યું છે, તો એની દિનચર્યા સેટ કરવાથી એ બાળક શાંત અને સમજુ બનશે. તો બાળકની સામાન્ય દિનચર્યા કઈ રીતની હોઈ શકે? બાળક જરા મોટું થાય એ એક આયુર્વેદમાં તો કીધું છે કે પ્રાતઃકાળમાં ઉઠવું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. પણ શું બાળકને ઉઠાડી દેવું જોઈએ? ના, બાળકની ઊંઘ પૂરી થવા દેવી અને ત્યારબાદ એ કુદરતી રીતે ઉઠે તે રીતના તેને પંપાળીને સમજાવીને પ્રેમથી ઉઠાડવું જોઈએ. બાળકને જોર જોરથી અવાજ કરવા, તેના મોઢા પર પાણી છાંટવું, અલાર્મ મૂકવા, તેનાથી બાળકની ઊંઘ ડિસ્ટર્બ થશે, બાળક ચીડચીડિયું બની જશે. હવે પ્રાતઃકાળે બાળકને ઉઠાડવું હોય તો એના માટે આયુર્વેદ શું કહે છે? આપણે એક મા બાપ તરીકે શેની ઈચ્છા રાખતા હોય કે બાળકનું આયુષ્ય લાંબુ થાય? તો આચાર્ય ચરક કહે છે કે બ્રહ્મ મુહૂર્તે ઉત્તિષ્ઠ રક્ષાર્થમ આયુષ્ય, કે વહેલા ઉઠવાથી એના આયુષ્યની રક્ષા થશે. અને આજે વિજ્ઞાન પણ આ બાબતને માનવા લાગ્યું છે કે કુમળો તડકો મળશે ને તો બાળકને વિટામિન D3 મળશે અને એનાથી એના હાડકાં મજબૂત થશે. અને બાળકને એ સમયમાં જો ઘરની બહાર લઈ જવામાં આવે તો તેને ઓઝોન અને ચોખ્ખો ઓક્સિજન મળી રહેશે અને બાળકના તેજની વૃદ્ધિ થશે. તો જ્યારે સવારે પ્રથમ ઉઠાડવું હોય ત્યારે બાળકને પ્રથમ ઈશ્વર સ્મરણ કરાવવું, તેને ભગવાનનું નામ લેવડાવવું અને એક ગ્રેટિટ્યૂડ ઉત્પન્ન કરવો. અને સવારમાં ક્યારેય બાળકને સ્ક્રીન, લે બેટા દર્શન કરી લે ભગવાનના મોબાઈલમાં, આ રીતના બાળકને ન ઉઠાડવું જોઈએ. તેને ઈશ્વરનું સ્મરણ કરવું, હળવું પંપાડીને બાળકને સવારે તેની ઊંઘ પૂરી થાય ત્યારબાદ ઉઠાડવું જોઈએ. હવે ઉઠવા બાદ સૌથી મહત્ત્વની કોઈ બાબત હોય તો તે શૌચક્રિયા છે. હવે સામાન્ય નાનું બાળક હોય તો શૌચક્રિયા જાતે પથારીમાં કરતું હોય તો એ તો મા બાપની જવાબદારી છે. પણ બાળક 3-4 વર્ષનું થાય ત્યારે શૌચ માટે એને બેસતા શીખવાડવું, જેને આજકાલ ટોયલેટ ટ્રેનિંગ કહેવામાં આવે છે. ટોયલેટ ટ્રેનિંગ માટે બાળકોને નર્સરીમાં મૂકવામાં આવે છે. આજની સમાજનો મુખ્ય ટ્રેન્ડ બની ગયો છે. પણ શું માતા કે પિતા કે તેના બા દાદા આના માટે સમય ન કાઢી શકે? આજકાલ બાળકને ટોયલેટ સીટ ઉપર બેસાડવા માટે રંગબેરંગી સીટ મળે છે, પણ તેને ભારતીય ઇન્ડિયન સ્ટાઇલથી જ્યારે બેસાડવામાં આવે ત્યારે તેને મસલ રિલેક્સેશન યોગ્ય મળી શકે અને તેનું મળાશય યોગ્ય રીતે ખાલી થઈ શકશે.
તો જ્યારે આ રીતના બાળકને બેસાડીને શૌચક્રિયા માટે એને તૈયાર કરવામાં આવે અને શૌચક્રિયા વખતે ધ્યાન રાખવાની બાબતો અને સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવે ને તો એ બાળકની ટેવ પડી શકે. આજકાલ મા બાપ ઘણીવાર કહે કે સાહેબ અમારું બાળક તો સાંજે ટોયલેટ જાય છે, બપોરે જાય છે, દિવસમાં મન થાય ત્યારે જાય છે, પણ એ વિજ્ઞાનની રીતે યોગ્ય હોઈ શકે, પણ આયુર્વેદ તેની ના પાડે છે. અને જો સામાન્ય કબજિયાત રહેતી હોય તો કેટલાક ઘરેલું પ્રયોગો, જેમ કે બાળક જે દૂધ પીતું હોય તો એ હૂંફાળા દૂધમાં ચપટી સૂંઠ અને ઘીનો પ્રયોગ કરવો, બાળકની નાભીમાં મળદ્વારમાં દિવેલ કે એરંડાનું તેલ જરાક લગાવવું, દૂધ અને ઘીથી સાધિત કરેલી હરડેનો ઘસારો આપવો, આ બધી બાબતો બાળકના પાચન માટે ખૂબ જરૂરી છે અને તેનું પેટ સાફ થવું એ સામાન્ય જરૂરિયાત છે. હવે શૌચક્રિયા બાદ સૌથી મહત્ત્વની બાબત છે ઓરલ શુદ્ધિ, મુખ શુદ્ધિ, ઓરલ કેવિટીની ચોખ્ખાઈ. આજકાલ બાળકોમાં પણ ડેન્ટિસ્ટ્રીને લગતા પ્રોબ્લેમ આવી ગયા છે. 5 થી 6 વર્ષના બાળકોને રૂટ કેનાલ જેવી ટ્રીટમેન્ટ કરાવવી પડે છે. તો મુખ શુદ્ધિ એ બાળકના જીવનમાં ખૂબ મહત્ત્વની છે. સામાન્ય રીતે નાના બાળકો હોય તો નમક, આપણે સોલ્ટનો પ્રયોગ કરી શકીએ. આયુર્વેદિક ઔષધિની વાત કરીએ તો દસન સંસ્કાર ચૂર્ણ વગેરેનો પ્રયોગ પણ કરી શકાય. અને અત્યારના સમયમાં દંત ધાવન અથવા દાંતણ જેને કહેવાય, લીમડો, બાવળ, કણજી, કડવો તુરો અને તીખો રસ, જે સ્વાદમાં કડવું, તુરું અને તીખું છે એ પ્રકારના સ્વાદના દાંતણનો પ્રયોગ બાળકને શીખવાડવો જોઈએ. તે વધારાના મોળ અને કફને દૂર કરે અને બાળકને થતી વારંવાર શરદી કફની તકલીફોમાં પણ ફાયદો કરી શકે. આજે આપણે બાળકને ગમતી એના સરસ કાર્ટૂનવાળી, સરસ પેકિંગવાળી ટૂથપેસ્ટ લાવી આપીએ કે જે મોટા ભાગે જેલ બેઝ અને કેમિકલ યુક્ત હોય, અને એ બાળક સામાન્ય રીતે ગળી જાય. હવે લીમડાના દાંતણનો એક ટુકડો ગળી ગયો તો શું બાળકને નુકસાન થશે? પણ હા, ગળપણવાળી કેમિકલવાળી ટૂથપેસ્ટ ગળી ગયો અને રોજની આ ટેવ બાળકને નુકસાન નહીં કરી શકે, એના પાચનને, એની રોગ પ્રતિકારક શક્તિને, એની શરીરને નુકસાન નહીં કરે. તો બાળકને નાનપણથી જ દાંતણ અથવા આયુર્વેદિક ચૂર્ણ અથવા ઘરેલું વસ્તુઓથી દાંત સાફ કરવાનો પ્રયત્ન કરાવો. અને તેનું જો બ્રશ વાપરતા હોય તો ખૂબ કુમળું અને તેને નિયમિત ચેન્જ કરતા રહેવું જોઈએ. આજકાલ લીમડાથી બનેલા અને કુદરતી વસ્તુઓથી બનેલા પણ ટૂથબ્રશ માર્કેટમાં અવેલેબલ છે, તો તેનો પ્રયોગ કરાવવો જોઈએ જેથી બાળકને ખૂબ ઓછું નુકસાન થાય. અને બાળકના પેઢા અને દાંતની મજબૂતાઈ માટે જ્યારે દાંત આવવા લાગે ત્યારે કવલ એટલે બાળકને તલના તેલના અથવા ગરમ પાણીના કોગળા કરાવવા જોઈએ જેથી બાળકના દાંત અને પેઢા મજબૂત થાય. હવે દંતધાવન અથવા મુખની ચોખ્ખાઈ પછી માલિશ અથવા અભ્યંગ. આજે એક ખૂબ મોટો ટ્રેન્ડ થઈ ગયો છે કે બાળકના જન્મ બાદ ડૉક્ટર દ્વારા માલિશ કરવાની ના પાડવામાં આવી છે, પણ તેની પાછળ ડૉક્ટરો ખોટા છે એવું બિલકુલ નથી કહેતો હું. તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. આપણે કોઈ માલિશવાળી બાઈને બોલાવશું, કોઈ માલિશવાળા વ્યક્તિને બોલાવશું, શું તે યોગ્ય રીતે ટ્રેન થયેલો છે? શું તે જે પદ્ધતિથી કરે છે તે યોગ્ય છે બાળક માટે? અને આપણે તેલમાં, માર્કેટમાં મળતા વિવિધ તેલ વાપરીએ છીએ, શું તે બાળકની ત્વચા માટે યોગ્ય છે? આજકાલ ડૉક્ટરોને સૌથી મોટો ભય એ જ હોય છે કે તેને મારી મચડીને માલિશ કરવામાં આવે તો તેના શરીરની રચનાને નુકસાન થશે. અને બીજા નંબરે જે તેલ અથવા જે દ્રવ્ય માલિશ માટે વપરાય છે તે દ્રવ્યથી બાળકને સ્કિનની એલર્જી અથવા ચામડીને નુકસાન થવું એ સામાન્ય બાબત છે. એટલે આયુર્વેદની વાત કરીએ તો બલા તેલ અથવા કાળા તલના તેલને હુંફાળું કરીને સવારમાં જ બાળકનું પેટ સાફ આવે ત્યારે સૌથી પહેલું તો વડીલ સ્ત્રી અને તેની દ્વારા શીખેલી માતા એના દ્વારા જ માલિશ કરવામાં આવે તો બાળક માટે સૌથી યોગ્ય રહેશે. અને આવી રીતના માલિશ થશે તો કદાચ ડૉક્ટરો પણ ના નહીં પાડે. હવે આ માલિશના ફાયદા શું હોઈ શકે? કે બાળકના શરીરનો બાંધો મજબૂત થાય, બાળકની ત્વચા કોમળ બને. આજે આપણે બાળકને નવડાવીને બહાર લાવીને અલગ અલગ મોઇશ્ચરાઇઝર વાપરવાની જરૂર પડે છે જે મહદઅંશે કેમિકલથી બનેલા હોય છે, અને તે મોઇશ્ચરાઇઝરમાં વપરાતો ઓઇન્ટમેન્ટ બેઝ અથવા જેલ બેઝ સામાન્ય રીતે પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી બનેલો હોય છે. જરા ઇમેજિન કરી જુઓ કે આપણે આપણા બાળકના શરીર પર ક્રૂડ ઓઇલ લગાવવાનું છે કે પછી દેશી ગાયનું ઘી લગાવવાનું છે કે તલનું તેલ લગાવવાનું છે. તો બાળકની ત્વચાને કોમળ બનાવવા માટે તલના તેલથી જો માલિશ કર્યું હશે તો તેની ત્વચા કોમળ બનશે. અને વૈજ્ઞાનિક વાત કરીએ તો બાળકને માલિશ કરવાથી તેનું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય, અને બ્લડ સર્ક્યુલેશન જ્યારે ઇમ્પ્રૂવ થાય, તેની ધમનીઓ અને નસો મજબૂત થાય ને તો એ લાંબા ગાળે તેની હાર્ટની હેલ્થ માટે ખૂબ જરૂરી છે. આજે વિજ્ઞાન પણ આ બાબતને માને છે. અને બાળકને એક સ્નેહની હંમેશા જરૂરિયાત હોય.
માતાનો હાથ અડશે ને તો એ સ્નેહથી બાળકની ઊંઘ સુધરશે, બાળકનું મન શાંત થશે અને બાળકની ઊંઘમાં સુધારો થશે. તો માલિશ જેવી એક સામાન્ય બાબત પણ બાળકના જીવનમાં ખૂબ મોટી ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે. તો બાળકને શિયાળાની સિઝનમાં તો નિયમિત માલિશ કરવું જોઈએ અને ઋતુ આધારિત તેલ અથવા ઘી અથવા અન્ય દ્રવ્યોનો પ્રયોગ આપણે કરી શકીએ. ત્યારબાદ સ્નાન એટલે આજના સમયમાં કે ભાઈ એક ડેલી રૂટીનનો ભાગ છે. એનો તો શું ફાયદો હોઈ શકે? ભાઈ શરીરની દુર્ગંધ દૂર થાય એવું આપણે સૌ માનીએ કે ભાઈ નાહવાથી શરીરની દુર્ગંધ વાસ દૂર થઈ જાય. પણ આયુર્વેદના આચાર્ય ચરક એક સરસ શ્લોકમાં કહે છે કે દીપનમ વૃષ્યમ આયુષ્યમ સ્નાનમ ઉર્જા બલપ્રદમ, કે દીપન અગ્નિ વધારનારું છે, ભૂખ લગાડનારું છે, વૃષ્ય એટલે શરીરને બળવાન કરનારું છે, આયુષ્ય વધારનારું છે અને ઉર્જા અને બળ આપનારું છે. તો સ્નાન કેવું હોવું જોઈએ? આજે આપણે વિવિધ કલરના, વિવિધ ફ્રેગ્રન્સવાળા, વિવિધ કેમિકલથી બનેલા સાબુઓની આપણે શોધ કરીએ છીએ કે આ સાબુ સારો, આમાં ઓછા કેમિકલ છે, આમાં ઓછા હાનિકારક કેમિકલ છે. પણ શું કેમિકલના પ્રયોગ વગર બાળકને સ્નાન ન કરાવી શકાય? બાળક માટે ચણાનો લોટ, ત્રિફળા, દૂધ, મધ, સુખડ, મુલતાની માટી, લીમડો આ બધાના ચૂર્ણનો પ્રયોગ આપણે ન કરી શકીએ? શું આપણે ઓછા કેમિકલવાળા સાબુ લાવવા ફરજિયાત હોય છે? બાળકને ચણાના લોટ અને દૂધથી નવડાવી તો જુઓ. તેના શરીરમાં માલિશના દ્વારા જે ચિકાશ ઉત્પન્ન થઈ હશે ને એ બધી દૂર થઈ જશે અને બાળકની ત્વચા કુદરતી અને કોમળ રહેશે. હા, પણ સ્નાન હંમેશા સુખોષ્ણ જલથી કરાવવું, ખૂબ ગરમ પણ નહીં અને ખૂબ ઠંડુ પણ નહીં. પણ એક ધ્યાન રાખવું કે ખૂબ ગરમ પાણીથી ક્યારેય શિરસ્નાન, ગળાની ઉપર સ્નાન ન કરાવવું. તેનાથી આંખ અને વાળને નુકસાન થશે એવું આચાર્ય વાઘભટ્ટ આયુર્વેદમાં કહે છે. સ્નાન બાદ સામાન્ય રીતે બાળકને યોગ્ય કોરું કરી, સુતરાઉ કપડાં પહેરાવીને, સિન્થેટિક કપડામાં ન લપેટવું, સુતરાઉ કુદરતી કોટનના બનેલા કપડાઓમાં બાળકને રાખીને સુવડાવવું જોઈએ અને ત્યારબાદ જ તેને આરામ કરાવવો જોઈએ. હવે સ્નાન અને આ બધી બાબતો તો થઈ ગઈ. હવે બાળક બોલતા શીખી રહ્યું છે ધીમે ધીમે. જેવું બોલતા શીખે એવું આપણે આંગળી પકડીને એને નર્સરીના પગથિયા ચડાવી દઈએ છીએ, પણ એને ઘરમાંથી શીખવાની જરૂર છે. બાળક બોલતા શીખે ને એટલે એને બહુ શ્રુત બનાવવાનું છે. એને લખતા નથી શીખવાડવાનું, એને સાંભળીને યાદ કરતા શીખવાડવાનું છે. તો સંસ્કૃત શ્લોકોનું પારાયણ કરાવવાનું છે. હમણાંનું જ આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આચાર્ય દેવવ્રત મહેશ ખેરે 19 વર્ષના ભારતીય યુવાને 2000 શ્લોક શુક્લ યજુર્વેદની માધ્યંતિની શાખાના દંડ પદ્ધતિથી યાદ કર્યા અને તેનું કન્ટિન્યુ 50 દિવસ સુધી પારાયણ કર્યું. આપણા માનનીય વડાપ્રધાને પણ આ બાબતની નોંધ લીધી. અને સૌથી મહત્વની બાબત છે કે દેવવ્રત મહેશ ખેરેજીએ આ ફક્ત વાંચીને નહીં પણ ગુરુજી પાસે સાંભળીને શ્રવણ કરીને શીખ્યા છે. તો આપણે બાળકોને સંસ્કૃત વાંગ્મયનો અભ્યાસ કરાવવો જોઈએ અને આ બાબત પણ વૈજ્ઞાનિક રીતે પ્રૂવન છે કે બાળકને જો સંસ્કૃત વાંગ્મયનો અભ્યાસ કરાવવામાં આવે તો તેના મગજની સાઇઝ વધવા સુધીનું વૈજ્ઞાનિક સંશોધન થઈ ચૂકેલું છે. તેની યાદશક્તિ વધશે. તો બાળકને સવારમાં ઉઠીને મા બાપ, દાદા બાએ બાજુમાં બેસાડીને સંસ્કૃત ન આવડે તો સામાન્ય ચાલીસા કે સામાન્ય ગુજરાતીમાં કે હિન્દીમાં લખાયેલી બાબતોનો અભ્યાસ કરાવવો જોઈએ અને બાળકને ધીમે ધીમે બોલતા શીખવાડવું જોઈએ. ત્યારબાદ સવારની પૂજાપાઠ થઈ ગઈ. બાળકને ભોજનની બાદ સૌથી મહત્ત્વની તો ભોજન પૂર્વે એને હાથ નખની શુદ્ધિ કરવાનું શીખવાડવું જોઈએ. હવે જમતી વખતે મા બાપનો બહુ મોટો પ્રશ્ન હોય છે કે સાહેબ એક જગ્યાએ બેસીને જમતો નથી, પણ આપણે એને બેસાડીને જમાડવાનો પ્રયત્ન કર્યો. આપણે એને સાયકલ પર બેસાડીને જમાડશું, ટીવી અને મોબાઈલની સામે બેસાડીને જમાડશું, તો શું એ બાળક એક જગ્યાએ બેસીને જમતા શીખશે? આચાર્ય ચરક કહે છે તન મના ભુંજીતમ, શું એ બાળકનું મન એ ભોજનમાં લાગશે? અને જો મન એ ભોજન સાથે જોડાયેલું નહીં હોય તો એ શું એના તનને ફાયદો કરી શકશે? શું એ ભોજન એના શરીરનો ભાગ બની શકશે? તો ઈશ્વરને પ્રાર્થના કરીને કે ભગવાન ભોજનની થાળીમાં જે આવ્યું છે એ મારા માટે પ્રસાદ રૂપ છે, એવી રીતના બાળકને ભોજન કરાવવું જોઈએ. અને હા, દરેક માને એક ચિંતા હોય કે સાહેબ મારું બાળક જાડું નથી થતું અને ઠાંસીને વધારે જમાડવાની એક લાગણીસભર ટેવ હોય તો એ ખોટી છે. બાળકની કુદરતી ભૂખ કરતાં ઓછું જમે, કારણ કે કુદરતે એને એ સમજણ આપેલી છે કે મારે કેટલું જમવું જોઈએ. અને ચતુર્વિધ કે ભાઈ ખાલી રોટલી, ખાલી ભાત એવું નહીં, દાળ ભાત શાક રોટલી છાશ જે આપણી થાળી ડિઝાઇન થયેલી છે
તેને ગરમ ગરમ અને તાજું આપવું જોઈએ. બાળકને આહારના ગુણ સમજાવીને એને જમાડવું જોઈએ કે તું જે જમી રહ્યો છે તેમાં આ ગુણ છે, નહીં કે સામે ટીવી સ્ક્રીનમાં કંઈ ચાલી રહ્યું છે. એનું માર્ગદર્શન આપવું જોઈએ. અને બાળકને એક ટેવ નાનપણથી શીખવાડવી જોઈએ કે એઠું ન મૂકવું. આજે દુનિયાના ઘણા બધા દેશો ભૂખમરાથી વેઠી રહ્યા છે અને આપણે એને એના કણના એક દાણાની પાછળ ખેડૂતની મહેનત શીખવાડશું ને તો એનામાં એક ગ્રેટિટ્યૂડ આવશે, એને એ વસ્તુની કિંમત સમજાશે. ત્યારબાદ બાળકને ભોજન, સ્નાન આ બધી બાબતો તો થઈ ગઈ. એ સિવાય એની દિનચર્યામાં એવું તો શું ઉમેરી શકીએ? તો એને નાના મોટા કામ કરવાની ટેવ પાડવી જોઈએ. બાળક આપણે માતા એને શાકભાજી ફળ ધોતી હોય તો સાથે એને બેસાડવું જોઈએ. કિચનના વાસણ ગોઠવવા, ઝાડુ મારવું, પોતાના રમકડા જાતે મૂકવા, પોતાના રમકડા જાતે ગોઠવવા, તો આનાથી એનામાં પોતાના કામ જાતે કરવાની એક વૃત્તિનું નિર્માણ થશે. અને તેનાથી શાકભાજી અને ફળ સાથે રમશે તો સાથે સાથે આપણે શાકભાજી અને ફળની એને સમજણ આપી શકીશું કે ભાઈ રીંગણનો કલર, ટમેટાનો લાલ કલર, તો એના આધારે તેને રંગની સમજણ આપી શકીશું. બટેકું ગોળ હોય, લીંબુ ગોળ હોય તો તેના આધારે તેને આકારની સમજણ આપી શકીશું. તો આ રીતના નાની નાની બાબતો તેની દિનચર્યામાં વણી લેવી જોઈએ અને એના આધારે આપણે બાળકને શીખવાડવી જોઈએ. અને આના આધારે બાળકને તમે એની દરેક જે કાર્ય પદ્ધતિઓ છે એની એક સમય મર્યાદા નક્કી કરો કે ભાઈ રમવાનો સમય સાંજે 5 થી 6 રમવાનો સમય, આઉટડોર સ્પોર્ટ્સનો સમય, અભ્યાસનો સમય કે ભાઈ સવારે 10 થી 11 અભ્યાસનો સમય, જમવાનો નિશ્ચિત સમય નક્કી કરવામાં આવે કે ભાઈ તમારે બપોરે 12:30 થી 1ની વચ્ચે જમી જ લેવાનું છે. સૂવા ઉઠવાનો સમય કે 10 વાગે સૂઈ જવાનું છે ને સવારે 6 વાગે, 7 વાગે, 8 વાગે ઉઠી જવાનું છે. સમયમાં પોતાના કાર્ય પૂર્ણ કરવાની ટેવ પાડવી અને એના આધારે પોતાના અને અન્યના સમયની કિંમત કરતાં શીખવાડવું. કારણ કે ભવિષ્યના જમાનામાં માણસનો સમય એ સૌથી મહામૂલી મૂડી સાબિત થવાનો છે. અને સાંજ પડે બાળક સૂવાનો જ્યારે સમય થાય ત્યારે એને હાલરડા કે વાર્તાના માધ્યમથી શું, આ તો આપણો સૌ મા બાપનો જ મોબાઈલ છૂટતો નથી, આપણી જ રીલ જોવાની ટેવ છૂટતી નથી કે આપણે ટીવીમાં મેચ રાતના 12:30 સુધી જોઈ છે કે ફૂટબોલ મેચ રાતના 1 વાગે ચાલુ કરીને જોઈ છે. તો આપણે બાળકને કઈ રીતના કહી શકશું કે તમે મોબાઈલ અને ટીવીનો ત્યાગ કરો? તો સૌથી પ્રથમ એનું અનુશાસન આપણે આપણા પર કરવું પડશે. તો આ રીતના બાળકના જીવનમાં સવારના ઉઠવાથી લઈને રાતના સૂવાની દરેક પદ્ધતિને આપણે જો નિયમિત કરશું, તેને યોગ્ય દિશામાં વાળશું તો એ બાળક આગળ જતાં તેની પાછળ આપણે જોવું નહીં પડે. એક મા બાપ તરીકે 25 વર્ષના એ બાળકની આપણે ચિંતા નહીં કરવી પડે અને આવા બાળક થકી એક આવા સમાજનું નિર્માણ થશે. તો બાળકની સાર સંભાળમાં આ નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ અને વિગતે આપણે આગળ જોઈશું. ધન્યવાદ.